સમાચાર એ તમને પણ કહી દો। હમણાં અમારા ઘરમાં નામ કહું તો અમારા પરિવારમાં આ બીજો દુઃખદ ઘટના બની છે। પહેલા હમણાં છે ઢીંગલો અહીંયા બટા અહીંયા જો એટલે આ એનું મોઢું બોલતું કરે દાદા હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે સવારના વાગી ગયા છે 10:30। તો બહુ લેટ વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આજે સવારની તબિયત પણ બહુ ઠીક નહોતી લાગતી અને આજે સવારમાં સમાચાર તો નથી મળ્યા પણ મને મારી જાતે ખબર પડી ગઈ છે। તો બહુ તમને કહેવા માટે દુઃખદ સમાચાર છે। તો હાલ તો આજે સવારની વાત કરું તો સવારમાં વહેલા 7 વાગ્યા ત્યાં શૈલેષનો કોલ આવ્યો હતો। તો સૂતી છો કે જાગે છો? અમે કીધું કામ એ તો સૂતી છું કે કાંઈ વાંધો નહીં તો સૂઈ જતા। મને ઘણી વખત એનો રોજ સવારમાં કોલ આવે છે એટલે મને કંઈ નવીન ન લાગ્યો એટલે હું પાછી સૂઈ ગઈ। તો પછી મજા નહોતી આવતી એટલે પછી કંઈ સૂતી નહીં, એનો કોલ આવ્યો પછી જાગી ગઈ, ફ્રેશ થઈ, બધા સાથે શિરાયું। પછી પપ્પાને રાહુલ બંને ત્રણેય જતા રહેતા ઓલા ઘરે ચિરાગને રાહુલભાઈને છોડવા માટે। તો ત્યાંથી પપ્પાને સમાચાર મળ્યા અને મને અહીંયા ઘરે નહોતી ખબર અને શૈલેષે કોઈને કીધું નહોતું। મને કોલ કર્યો પણ મને નહોતું કીધું તો મને પણ અહીંયા નહોતું ખબર। પછી શૈલેષને ત્યાંથી કોલ કર્યો હશે કે સ્ટેટસ જોયું કે અમારા ગઢા દાદા જે જીવરાજ દાદા છે એ ગુજરી ગયા આજે। તો એ દુઃખદ સમાચાર સાંભળ્યા નહીં કહેવાય પણ મેં સ્ટેટસ જોયું તો ખબર પડી મને। તો ત્યારની આમ મજા નથી આવતી, આમ ગમતું નથી ક્યાંય સવારનું ક્યાંય ગમતું નથી। અને પછી પપ્પાને કોલ કર્યો તો પપ્પાએ મને સામું પૂછ્યું તને કોઈનો ફોન આવ્યો? મેં કીધું નહીં। તો મને કે તો કાંઈ વાંધો નહીં। મને એમ છે પપ્પાને ખબર હશે કે નહીં હોય ખબર નહીં પણ બધાને ખબર હતી પણ મને નહોતું કહેવા માંગતા અને પપ્પા તો શ્યોર નહોતા હજી। પપ્પાને પછી પાછા નવા ઘરે ગયા અમારા, ત્યાંથી કોલ કર્યો તો ખબર પડી કે સાચી વાત છે પણ હજી કાઢવાની વાર હતી દાદાને। તો પપ્પાની લોકોને ફોન કર્યો તો તે શૈલેષે કીધું તુલસીને હજી વાત ન કરતા કેમ કે ગયા વખતે લશ્કર પાછા થયા મતલબમાં લશ્કર ગુજરી ગયા હતા ત્યારે મારી તબિયત ખીસ અને દિવસે જ્યારે કંકોત્રી લખી ત્યારે મારી તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી। તો એટલા માટે શૈલેષને ત્યાંથી ઘરેથી બધાય ના પાડી હતી કે પાલિતાણા હજુ ખબર ન પડવા દેતા અને તુલસીને ખબર ન પડવા દેતા એ મતલબમાં। પણ મારે એવું કરવું નથી હોતું પણ એવું થઈ જાય છે મને, હાલ પણ એવું જ છે। આમ તબિયત ઠીક નથી લાગતી પણ હવે શું કરવાનું એમ તો મમ્મીની બધા છે તો પપ્પાની લોકો ઓલા ઘરેથી જે આવે છે પછી હવે ખબર પડે કે શું કરવાના છે, જવાના છે કે અત્યારમાં કે બપોર પછી ત્યાં જવું પડશે। તો દાદા એક્સપાયર થયા છે એટલે મતલબમાં ગુજરી ગયા છે એટલે પાછળ બધી વિધિને એવું કરવાનું એટલે શૈલેષને કોલ કર્યો, શૈલેષ પણ કોલ નથી ઉઠાવતા। તો બન્યું હશે ક્યારે એ પણ મને નથી ખબર। કાલ રાત્રે તો શૈલેષ કહેતા હતા હું દાદા આગળ જઈને આવ્યો છું, દાદાને પાણી પાય કેમ કે મારે રેગ્યુલરનું રૂટીન છે। આમ કહું ને તો સાંજે શૈલેષ આવે તે દાદાને પાણી પાઈને આવે, લાઇટ બંધ કરીને આવે, થોડું કચરીને આવે કેમ કે દાદાને સૂતા કમરને એવું દુખતું હોય છે, પગને એવું। તો દાદાનું બધું કામકાજ કરીને આવે, પાણી પાઈને આવે, દાદાને છેલ્લે સીતારામ કરીને પછી ઘર ઉપર આવે રૂમમાં। તો કાલે મેં પૂછ્યું તું દાદાને કેમ છે કે સારું છે અને હું હજી જઈને આવ્યો છું તો હજી એમ કહેતા હતા। પછી સવારમાં વહેલા આવું બન્યું હશે કેમ કે રાત્રે 12:30 શૈલેષ આવે ત્યારે દાદા આગળ જઈને આવે છે એટલે માટે
જે થયું આમ કહું તો સારા માટે થયું, કેમ કે દાદાની તબિયત ઘણી હતી એટલા માટે. પછી દાદાની તબિયત જોતા અને એનું શરીર જોતા એમ થતું કે જલ્દી ભગવાનના ઘરે વહી જાય તો એના માટે સારું, કેમ કે એ બહુ હેરાન થતા હતા. તેમની તબિયત ઠીક જ નહોતી રહેતી, એની જાતે પડી જતા અને ખાતા નહીં પીતા નહીં, એટલે એ વધારે ઓલું રહેતું ને. તમે ઘણી વખત દાદાને જીવરાજ દાદાને વિડીયોમાં જોયા પણ હશે. તો એ અમારા જીવરાજ દાદા આજે એક્સપાયર થયા, મતલબ પાછા થયા છે. તો આમ તો દુઃખ ઘણું લાગ્યું, કેમ કે એક મેમ્બર ઓછું થઈ ગયું. પણ હવે તો કંઈ કહી ન એકાય, કેમ કે હવે તો હું તો એટલું કહું ભગવાનને કે દાદાને આત્માને શાંતિ મળે અને જલ્દી મોક્ષ પ્રાપ્ત થાય. તો આમ એટલે ત્યાં સવારનું આમ મજા નહોતી આવતી, એટલે વિડીયો નહોતો બનાવતી. પછી શૈલેષ વાત થઈ ગઈ, તો એમને કીધું કે વિડીયો કન્ટિન્યુ કરજે, કેમ કે એક દિવસ ગેપ પાડું છું એટલે સબસ્ક્રાઈબર મતલબ મારા રેગ્યુલર જે વ્યુઅર્સ છે મારા એ થોડાક અપડાઉન થઈ જાય છે. તો કીધું ચાલો કાંઈ વાંધો નહીં, તમને પણ અપડેટ જે આજે મળ્યા છે મને દુઃખદ સમાચાર એ તમને પણ કહી દો. હમણાં અમારા ઘરમાં નામ કહું તો અમારા પરિવારમાં આ બીજો દુઃખદ ઘટના બની છે. પહેલાં મારા શ્રીમદની કંકોત્રી લખી ત્યારે અમારા કાકા ગુજરી ગયા, અને આજે અમારા ગઢા દીદા મતલબ ઉપરી અમારા બીજું મરણ થઈ ગયું છે. એટલે આમ થોડુંક અંદરથી એમ થાય કે આ કેમ બધું આમ થાય છે એકારે બધું, કેમ કે અત્યાર લગી હજી આમ થયા મરણ છે ઘણા, પણ આમ એટલું બધું નહીં, પણ આજ ઉપરી થઈ ગયા ને એટલે આમ થોડુંક અંદરથી ફિલિંગ બહુ બેડ આવે છે, કાંઈ મજા ન આવે. એટલે હવાનો વિડીયો સ્ટાર્ટ નહોતો કર્યો, તો કીધું ચલો અત્યારે કરી લો. તો કાંઈ મૂડ નહોતું ચડતું, તબિયત પણ આમ ખરાબ રહેતી છે, કાંઈ તબિયતમાં મજા નથી આવતી. તો મેં થોડુંક માથે ચાલી લઉં, થોડુંક હાલચાલ કરું, તમારી સાથે વિડીયો બનાવું તો થોડુંક આમ બેટર ફિલિંગ આવે. તો એટલા માટે તમારી યારે વાત કરવા આવી છું, કેમ કે નીચે તો ગમતું જ નથી, કારીગરો બધા વાતો કરવા પડતો હોય જ ગમતું. એટલે ચાલો તમને મળી લો. તો હવે જે કાંઈ અપડેટ આવશે ત્યાં જવાનું થાહે સણોસરા, તો પણ તમને કહીશ, તો મળીશ. હાલ તો મેં પપ્પાએ ફોન કરીને પૂછ્યું છે કે તુલસીને ત્યાં લેતા આવી, અમે આવી ત્યારે. તો હાલ તો હજી ત્યાંથી કોલ આવ્યો નથી, હવે ત્યાંથી કોલ આવે પછી ખબર પડે. તો હવે જે થાય જોયું જાય. તો હવે ચલો ફ્રેન્ડ્સ, તો હવે બહુ ઝાઝી વાતો થઈ ગઈ છે, પછી મળશું થોડી વાર રહી. હું અહીંયા બેઠી કરું છું વિડીયો એડિટિંગ, થોડુંક બાકી છે એટલે, કેમ કે સવારનું વિડીયો એડિટિંગ કરું પણ મેળ આવતો નથી. આજનો દિવસ જ એવો છે એટલે, તો સવારનું જે ધારું છે થતું જ નથી આજ કામ. એટલે અત્યારમાં કારોની બેઠી એડિટિંગ કરવા, એમાં પણ કેટલું બાકી છે એ કરવાનું. અને હાલ આવે છે રિદ્ધિબેન, તો એ આવે છે મારા કાકાની ખબર કાઢવા માટે, ચેતન કાકાની. તો એ ચેતન કાકાની ખબર કાઢીને પછી બંને મતલબ આ ત્રણેય જણા આવશે, ઢીંગુ, પ્રકાશ અને રિદ્ધિ ત્રણેય આવશે. તો અમે બધા રાહ જોઈએ ને. આને કીધું ફટાફટ ખાઈ લે ને, પપ્પા ગયા છે નાસ્તો લેવા માટે, એને માટે કોરો નાસ્તો, ઢીંગુનું થોડીક વસ્તુ લાવવાની છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો પછી આવી જાય, પછી પાછા મળશું, તમને બતાવશું. તો મહેમાન આવી ગયા છે, પ્રકાશ ને રીતિ ને આવી ગયા છે. ઢીંગુ બેન ને તો પપ્પા રમાડવા મળ્યા છે. ઢીંગલો અહીંયા બટા અહીંયા એટલે આ ઢીંગલું હા આમ જોવે બધું, આમ હજી જોવે છે બધું નવું લાગવા માંડ્યું ઘડીકમાં. ઈ આંગળા એમ કરે જો હે શિરાગભાઈ એનું કામ કરે છે. કહેતો દાદા કેતો દાદા કેતો દાદા કેતો
બાજો પરાણે આવતા વે મોજડી પહેરાવે છે બેન ને હું નથી મમ્મી લઈ લો ને ઉછી લઈ લો એલા ભાઈ આમનો ભ્રમ છે પણ દાંત નહીં કાઢે હો આમ ફેરવી નાખો ઊંધો કરી દે ઈ આખી ઊંચી થાય હો પાછી મોઢામાં હું ખાઈ લો લોલીપોપ કા બટા ટકોડી આવજો 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 ટાટા 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 પૂરી મારા હાટો હું લાવી ખબર કોણ ઓલી પૂરી કોણ લાવી હું કરે દેખાડો હા એટલે એવી જ લાવી લાવી ને તો એમને લાવી એટલે જ એવી આવી લાવી ને એટલે એવી જ જરાક લાવી નવરો પણ એમને તને શરમ ન આવી એટલી એવી કઈ લવાય બાંધવા મળ્યો પણ એટલે એવી ભૂરી બેન ને ચાલો ફ્રેન્ડ બધી બેની વહી ગયા છે ને અમારી પૂરી બેન મારી હાટું દ્રાક્ષ કાળુની લાઈન મૂકી હતી એટલે મારે ન મૂકી થાય. દીધી હતી ચિરાગભાઈ પૂતા હતા કીધું શાકે પછી બંને ખાશું તો બિચારી લાવી કેમ કે મને કેટલા ટાઈમથી મન થયું હતું તે પણ શરદી થઈ ગઈ હતી ને તે પપ્પા નહોતા લાવી દેતા પપ્પા કે તું બધું ખાધા કરીશ તે ઈ બિચારી લઈને આવી પપ્પાએ ના પાડીને તે કે જ્યાં દાદા ન કહેતા મેં કીધું તો હવે દ્રાક્ષ કાઢીને બેઠી છું તો બધા ખાઈશું પછી મળશું હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી હવે રિદ્ધિબેન આવ્યા હતા એ પણ જતા રહ્યા છે અને સણોસરા પણ ફોન કર્યો હતો ત્યાંથી ના આવી છે કે તુલસીને ના લાવતા 8મો મહિનો ચાલે છે એટલે આ જાય નથી કરવી તો પાણી ઢોળમાં કહેશે તો જાશું અને મમ્મી પપ્પા આજે નથી જઈ શક્યા એટલે કાલ કાણ લઈને જશે સવારમાં વહેલા તો કહેતા હતા કે સવારમાં વહેલા જશું એટલે વહેલા પાછા આવતા રહીશું તો હાલ તો વાગી ગયા છે 8:30-9 થઈ ગયા છે અને મેં કીધું ચલો આપણે વિડીયો પૂરો કરી નાખીએ તો રિદ્ધિબેન આજે આવી ગયા એટલે મજા આવી ગઈ ને આજનો વિડીયો નહોતો બન્યો મારે જાજો તો તમને મળવાનું તો ઠીક પણ આમ તમારો વિડીયો પણ આજે ન આવે પણ આજે રિદ્ધિબેન આવ્યો થોડો કન્ટેન્ટ મળી ગયો અને મૂડ પણ થોડુંક આમ ફ્રેશ થઈ ગયું મજા આવી ગઈ તો દાદાને આત્માને પ્રાર્થના કરું છું કે શાંતિ મળે અને મોક્ષ પ્રાપ્ત થાય દાદાને અમારા જીવરાજ દાદાને તો મેં પ્રાર્થના એવી કરીએ છીએ તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આજનો વિડીયો અહીં પૂરો કરશે વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે બાય